આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પર આરોપ છે કે તેઓ જરૂરત કરતાં વધારે એક્સપેરિમેન્ટ કરે છે. રણબીર, તમે તમારી એક્ટિંગની વાત કરી રહ્યા હતા. સંજય લીલા ભણસાલી સાથે તમે પહેલી ફિલ્મ કરી, તમે એઝ એન એક્ટર એસ્ટાબ્લિશ થઈ ગયા, પણ સંજય લીલા ભણસાલીનું વાજુ આગી ગયું. જો સર, ફિલ્મ નહીં ચાલી એ તો બધા જાણે છે, પણ જ્યારે તમે ફિલ્મમાં કામ કરી રહ્યા હતા તો અમે ઘણી મહેનત, ઘણા પ્રેમથી બનાવી હતી. સંજયજીનું જે કન્વિક્શન હતું, આજે પણ એ કંઈ હું કહું કે એમને કારણે છું, જે પણ કારણ હું જાણું છું એક્ટિંગના વિશે, ફિલ્મોના વિશે, મેં એમની પાસેથી શીખ્યું. તો મારે માટે એક રિગ્રેટફુલ એક્સપેરિમેન્ટ નહીં હતો. હું તો, જો તમે મને પૂછશો કે એક તક મળતી અને તમે બીજું કોઈ ફિલ્મમાં ડેબ્યુ કરતા, હું દરેક જન્મમાં સાવરિયા જેવી ફિલ્મમાં ડેબ્યુ કરતો હતો. કારણ કે જે મારા પહેલા ફેન્સ બન્યા, આઈ થિંક એ ત્યાંથી જ બન્યા, વધારે એ ટોવિલ ગીતથી બન્યા. બટ મારા માટે ઘણી પ્રિય ફિલ્મ હતી. પણ એવું નથી કે એક ફિલ્મ ન ચાલી એના પછી તમે બીજી ફિલ્મ કરી, એ રીતની ફિલ્મ ન કરી જે રીતની ફિલ્મો લોકોને હીરો બનાવે છે, સ્ટાર બનાવે છે. વેકઅપ સિડ એક એવી ફિલ્મ હતી જે નવી રીતની એક્સપેરિમેન્ટલ ફિલ્મ લોન્ચ થઈ હતી તો ઘણા બધા લોકોએ મને ચોકલેટ બોય કહેતા હતા. તો હું સમજી નહોતો શકતો કે આ ચોકલેટ બોય શું હોય છે. તો હું ચોકલેટ જેવો દેખાતો નથી, તો મારો ટેસ્ટ ચોકલેટ જેવો છે. તો મને થોડી ચીડ ચડતી હતી કે લોકો કહેતા હતા કે યાર કે સાયકેટ્રિસ્ટમાં કે હા તો ચોકલેટ બોય છે. બટ આઈ વોન્ટ ટુ ગેટ અવે, આઈ ડોન્ટ વોન્ટ નોટ હેવ અ ફિક્સ્ડ ઇમેજ. આઈ હોપ કે હું આ દરેક ફિલ્મની સાથે તોડી શકું. પણ ઘણી હિંમત જોઈએ એક્સપેરિમેન્ટ કરવા માટે. હિંમત જોઈએ સર. રિસ્ક તો સ્પાઈડરમેન પણ લે છે સર. તો વિધાઉટ રિસ્ક તમે, આઈ થિંક જીવનમાં મજા નથી આવતી. જો તમે કરો છો ઘણું ફ્લેટ થઈ જશે. તો જો તમે રિસ્ક લો છો, જો હિટ થઈ, ફ્લોપ થઈ, એ તમારા હાથમાં નથી. પણ હું એ જાણું છું કે હું સારા ડિરેક્ટર સાથે કામ કરી રહ્યો છું, ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર નિભાવી રહ્યો છું. પણ તમારા જેવો યંગ એક્ટર, જે બડિંગ એક્ટર છે, જેણે થોડા દિવસ પહેલા ડેબ્યુ કર્યું, એ એક ફિલ્મમાં સરદારજીનો રોલ કરે છે. વિચિત્ર ના લાગ્યું આ? સર, આ એક ઇન્સ્ટિંક્ટ જેવું ડિસિઝન હતું. હું જ્યારે કોઈ પણ મને કોઈ ફિલ્મ સંભળાવે છે, હું એના વિશે વધારે વિચારતો નથી. હમણાં કે મેં કોમેડી કરી તો હવે મારે એક્શન કરવી જોઈએ, કે આનાથી મને વધારે ફેન્સ મળશે તો મારે થોડી વધુ માસી ફિલ્મ કરવી જોઈએ. જો મને કંઈક ગમી ગયું, જો મારું દિલ કહે છે કે હા આ સારું હશે, તો હું કરી લઉં છું ખચકાટ વગર. કઈ રીતે તમે પોતે નિર્ણય લો છો કે તમારા પેરેન્ટ્સ સાથે વાત કરીને નિર્ણય લો છો? સર, હમણાં સુધી તો મેં જે પણ ફિલ્મો સાઇન કરી છે એ બધી મેં પોતે ડિસાઇડ કર્યું છે. મારા પેરેન્ટ્સ ઇન્ટરફિયર નથી કરતા. જો મને કોઈ કન્ફ્યુઝન છે તો હું જઈ શકું છું એમની પાસે, અને પણ હજી સુધી કોઈ કન્ફ્યુઝન થયું નથી. જે રાજનીતિમાં તમારો રોલ હતો, મને ધ્યાન છે કે ઘણો મેચ્યોર રોલ હતો. એના માટે કઈ ખાસ તૈયારી કરવી પડી હતી? જો સર, પ્રકાશજી, જેમ કે તમે જાણો છો, એમને ઘણું નોલેજ છે, ઘણી સમજ છે આ દુનિયા વિશે, જે પોલિટિક્સની દુનિયા છે, ફિલ્મોની દુનિયા છે. તો જે મેરેજ જે છે પોતે કરીને મારી પાસે આવ્યા, અને જે મારું પાત્ર હતું એ પોલિટિશિયન હતું નહીં, એ એક પોલિટિકલ ફેમિલીનો ભાગ હતો. એન્ડ પોલિટિક્સ એન્ડ પોલિટિકલ ગેમ એને ખેંચી લાવે છે પોલિટિક્સમાં, જેથી એ પોતાની ફેમિલીનો બદલો લઈ શકે. તો મારા માટે ઘણું રિલેટેબલ કેરેક્ટર હતું કે જો મારા કોઈ ફેમિલી સાથે કોઈ આવું કરે તો હું શું કરીશ. તો તૈયારી તો બધી ફિલ્મો માટે થાય છે, બટ આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ કે હું આવા નિર્દેશક સાથે કામ કરી શક્યો, જે છે કે પ્રકાશજી, જેમણે મારી ઘણી મદદ કરી છે આમાં. અચ્છા, હવે એક વાત તમે સાચી કહો, જ્યારે કોઈ ફિલ્મ ફ્લોપ થઈ જાય છે, જેમ કે એક અંજાની, તમે ઘણી મહેનત કરી, મોટી ફિલ્મ બનાવી, પણ એ ફિલ્મ ચાલી નહીં, તો મેં સાંભળ્યું કે તમે રડો છો? નહીં સર. ઘણા ઇમોશનલ છો? નહીં સર, હું થોડો ડિટેક્ટ છું. જ્યારે ફિલ્મોમાં કામ કરું છું તો હું દિલ લગાડીને કામ કરું છું, પણ જ્યારે પૂરી થઈ જાય છે એ ફિલ્મ, શું છે કે અમે 100 દિવસ એક સેટ પર ફિલ્મ સાથે કામ કરીએ છીએ. તો એ જે લોકો જે છે એ તમારી દુનિયા બની જાય છે. પછી ફિલ્મ પૂરી થાય છે, પછી તમે આગલી ફિલ્મ પર જતા રહો છો, પછી નવા લોકો આવે છે, એ લોકો તમારી દુનિયા બની જાય છે. તો ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે એક એક્ટર ડિજસ્ટ કરી શકે કે હવે હું આ ફિલ્મથી ડિજસ્ટ થઈ ચૂક્યો છું. ખરાબ લાગે છે, બટ એવું નથી કે મારી લાઈફ પતી ગઈ. મને મારી જે જર્ની છે, એ મારો જે ગોલ છે, હું જાણું છું, મને ઘણું બધું અચીવ કરવાનું છે. હજુ તો માત્ર શરૂઆત છે મારી. તો રડતો નથી, પણ ખરાબ લાગે છે. હવે લોકો રાહ જુએ છે રોકસ્ટારની, અને અહીંયા બેઠેલા જેટલા લોકો છે, જે ઓડિયન્સમાં છે, એ તમારી પાસેથી જાણવા માંગે છે કે શું છે એવું રોકસ્ટારમાં. હું છું જો સર, રોકસ્ટારની વાર્તા જે છે એ જે પાત્ર હું ભજવી રહ્યો છું એનું નામ છે જનાર્દન ઝાકળ. એ એક જાટ છોકરો છે, જાટ બોય છે, દિલ્હીના પ્રીતમપુરામાં રહે છે, અને એ કંઈ રોકસ્ટાર બનવું છે ને.
એ જીમ મોરિસનનો ફોટો લગાડે છે અને કંઈ ખબર તો નથી. એ ગિટાર વગાડી લે છે, થોડું ઘણું ગાઈ લે છે, પણ થોડી તકલીફમાં એ છે કેમ કે એને ખબર નથી કે એ સારું કેવી રીતે બને. તો એક દિવસ એ કેન્ટીનવાળો જે છે એને કહે છે કે દુઃખ, દર્દ, આંસુ ઘણા જરૂરી હોય છે એક માણસની લાઈફમાં. જ્યાં સુધી તમારું દિલ નથી તૂટતું ને, અંદરથી સંગીત નથી આવતું, ઝનકાર નથી આવતી, તો આ વાત એને ખટકી જાય છે. કારણ કે થોડો ઇમેચ્યોર બનતો છે, વધારે લાઈફ વિશે નથી ખબર એને. તો એ સમજે છે કે ચાલો હું મારું દિલ તોડાવું તો કદાચ મારી અંદર સંગીત આવી જશે. તો એક છોકરી જે છે, હીર, જે સ્ટીફન કોલેજમાં ભણે છે, કાશ્મીરી છોકરી છે, જે નરગિસ નિભાવી રહી છે, તો એની પાસે જાય છે અને એની સાથે પ્રેમની એક્ટિંગ કરે છે કે કદાચ એ એનું દિલ તોડી દે. પણ એ જ દરમિયાન એમની દોસ્તી થઈ જાય છે. પછી જેમની જર્ની છે આગલા 8-10 વર્ષોમાં, એમની લવ સ્ટોરી જે છે, જે મ્યુઝિકલ જર્ની છે, અને કેવી રીતે અંતમાં એ એક રોકસ્ટાર બની જાય છે. તમે આ ફિલ્મ વિશે બધી સારી વાતો કહી દીધી. એ ન કહ્યું કે આ ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે તમને ભેંસનું દૂધ કાઢતા શીખવું પડ્યું? નહીં સર, આ ફિલ્મ માટે મેં એકચ્યુઅલી ઘણું બધું કર્યું છે. કેમ કે આ એક ઓપોર્ચ્યુનિટી હતી મારે માટે કે હું ઇમ્તિયાઝ અલી સાથે કામ કરું, જે મારા ઘણા સૌથી ફેવરેટ ડાયરેક્ટર છે. જે પાત્ર એમણે મને ઓફર કર્યો હતો, જે ફિલ્મ મને ઓફર કરી હતી, એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ કાઇન્ડ ઓફ રોલ છે. તો એટલે હું એ જ ઈચ્છતો હતો કે આ એક પાત્ર છે, એક ગાયકનું, એ ગિટાર વગાડે છે, તો સ્વાભાવિક વાત છે કે જ્યારે ઓડિયન્સ આવીને જોશે અને મને ગિટાર સાથે, તો એવું એમ નહીં લાગે ને કે યાર આ તો એક જ મૂર્ખ બનાવે છે, આમ જ પકડીને ગિટાર લઈને ઊભો છે. હું રોકસ્ટાર પ્લે કરી રહ્યો છું, તો ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું એક ગિટાર શીખું. મને તક મળી કે હું A.R. રહેમાન સાહેબ સાથે રેકોર્ડિંગ્સમાં ગયો હતો અને એમને જોયા દરેક ગીતમાં એ કઈ રીતે રેકોર્ડિંગ કરે છે. મોહિત ચૌહાણ, જે મારા અવાજ જે છે આ ફિલ્મમાં, એ કેવી રીતે ગાતા હતા. તો મેં ઘણી બધી પ્રિપરેશન કરી આની પાછળ, જેથી હું સેટ પર આવું તો એ બધું મારા મનમાં બેસી ગયું હોય અને હું હવે માત્ર કેરેક્ટર પરફોર્મ કરી શકું. આ કેરેક્ટરની એક વાત એવી છે કે કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે. બહુ જ મોટો એક સ્ટુપિડ એડિયટ છે, પણ લાઈફ અને એક્સપિરિયન્સ એને શું બનાવી દે છે. તો મારા પોતા માટે એક એક્સપિરિયન્સથી હતી આ ફિલ્મમાં કામ કરવું. મારે ફક્ત તમને પૂછવું હતું કે તમારું યુનિક એક્સપિરિયન્સ શું રહ્યું? જેમ કે તમને બધી ફેસિલિટીઝ મળી હશે આસપાસ, જેમ કે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આખી ફિલ્મનો જે એક્સપિરિયન્સ હતો, એક વસ્તુ, જે પાત્ર હતું જનાર્દન ઝાકળ, એની લાઈફ જીવવામાં, શૂટિંગના પહેલા અમે 3 મહિના એક જાટ ફેમિલી સાથે રહ્યા. એમની સાથે જમવાનું જમ્યા, વે મિલ્ક કાઉઝ, એમના જે ખાટલા હોય છે એના પર સૂતા, હોકા પીધા, એમની વાતો સાંભળી. જાટ ગર્લ. ઓ યુ આર અ જાટ ગર્લ? યા. ઓ, તો તમે એક પ્રોમો, એક સીન પણ જોયો છે કે પોતાની જાટ કેવી રીતે પ્રપોઝ કરે છે એક છોકરીને. તો આવે છે છોકરીની પાસે અને કહે છે કે ઓકે. जनार्दन जाखड़, जे फॉर शॉर्ट, बात करनी है तुझसे. તો એ કહે છે કે શું? તો એ કહે છે કે तू ना बड़ी कूल लगती है मुझे, और हॉट भी कितनी है तू. कमाल कॉम्बो है ना, हॉट कूल सेम टाइम. તો પછી છોકરી પૂછે છે કે એનીથિંગ એલ્સ? તો કહે છે કે હા, आई लव यू, गर्लफ्रेंड बन जा मेरी. તો ફટ કરીને ઝાપડ મારી દે છે. જોઈને લાગે છે આ ફિલ્મ તમારી જે બાકીની ફિલ્મો છે એનાથી એક અલગ રીતની ફિલ્મ છે. વધુ એક એક્સપેરિમેન્ટ તમે કર્યો છે. સર, તમે એક્સપેરિમેન્ટ કહીને થોડો ડરાવી રહ્યા છો. એક વર્ષ અમે લગાડ્યું આ ફિલ્મમાં કામ કરવામાં. બટ આ એ જ કે હવે વધારે તો કંઈ કહેવા જેવું ઈચ્છીશ નહીં. એ જ કે 11 નવેમ્બર રિલીઝ થઈ રહી છે, ઓડિયન્સ આવીને તક આપે મને, પછી જોઈશું કે એ સક્સેસફુલ એક્સપેરિમેન્ટ છે કે ફેલિયર એક્સપેરિમેન્ટ છે. નહીં, અમારી શુભકામનાઓ તમારી સાથે છે. અહીંયા જેટલા બેઠા છે બધાની શુભકામના તમારી સાથે છે. આ ફિલ્મ જરૂર સક્સેસફુલ થેન્ક થાય. યુ સર. એ જરૂર પૂછવા ઈચ્છું છું કે મેં સાંભળ્યું કે ઋષિ કપૂર સાહેબ, તમારા જે ફાધર છે, એમને આજ સુધી તમારી કોઈ પણ ફિલ્મે ઇમ્પ્રેસ નથી કર્યા? નહીં, આ સાચી વાત છે. શું છે કે મારા જે ફાધર છે એ ઘણા જ ઓનેસ્ટ માણસ છે. ક્યારે કોઈને ખુશ કરવા માટે કંઈ કહેતા નથી. મારી મમ્મી જે છે મારી ઘણી મોટી ફેન છે. જો હું કંઈ પણ કરું એમને માટે સૌથી બેસ્ટ છે. પણ મારા ફાધર માટે મને હંમેશા કહે છે કે કસર રહી. એકચ્યુઅલી એમના જે ફાધર છે એ હંમેશા એમને કહેતા હતા કસર રહી. તો આઈ ગેસ એ એકચ્યુઅલી પછી હું સાંભળી રહ્યો હતો. એકવાર મેં મમ્મી સાથે વાત કરી તો મમ્મીએ પૂછ્યું એમને કે વાય ડોન્ટ યુ લાઇક એવર રણબીર, વાય ડોન્ટ યુ લાઇક એવર હિઝ પરફોર્મન્સ? તો એમણે કહ્યું કે એમને એક સ્ટોરી યાદ આવે છે જે એમના પિતાએ એમને કહી હતી કે એક છોકરો હતો, એક યંગ છોકરો હતો, એક ટાઇટ રોપ પર ચાલતો હતો રોજ એના ફાધરની જે સાથે રોડ પર, અને એમને લોકો જમા થતા હતા. તો દરેક રાત્રે એક સારો શો કરતો હતો અને લોકો તાળીઓ વગાડતા હતા, ઘણા પૈસા કમાતો હતો. તો દરેક રાત્રે એના પિતાને પૂછતો હતો કે કેવું રહ્યું પપ્પા, કેવું રહ્યું? અને પપ્પા કહેતા હતા કે કસર રહી. તો
ઘણા દિવસો પછી ઘણા વર્ષો પછી સિલસિલો ચાલતો રહ્યો. તો એક દિવસ એણે એના બાબાને પૂછ્યું કે હું હંમેશા આટલી મહેનત કામ કરું છું, આટલું સારું કરું છું, લોકો આટલા ખુશ થાય છે મારા પર, તમે કેમ કહેતા રહો છો કે કસર રહી ગઈ. તો પિતા કહે છે કે જે દિવસે હું કહીશ કે ઘણું સારું હતું, એ દિવસે ધ્યાન જતું રહેશે, ફોકસ જતું રહેશે અને તું કદાચ રો પરથી પડી જઈશ. તો આઈ થિંક આજે આની પાછળ જે વિચાર છે ઘણો ઊંડો છે. એન્ડ આઈ જસ્ટ રિસ્પેક્ટ દેટ ફેક્ટ કે કદાચ એ પરફોર્મન્સ મેં હજુ આપ્યું હોત તો જેનાથી મારા ફાધર ઇમ્પ્રેસ થાય. પણ ક્યારેય એમનાથી જેલસી નથી થતી? તમને એમની પહેલી ફિલ્મ, એમને રાજ કપૂર સાહેબ જેવા ડાયરેક્ટર સાથે કામ કરવાની તક મળી અને બોબી એમની પહેલી ફિલ્મ સુપર ડુપર હિટ થઈ. બિલકુલ. બટ એ પણ કહેતા હતા કે બોબી પછી એમણે કંઈક 7 ફ્લોપ્સ આપી હતી અને સડનલી જે મુકામ સુધી પહોંચ્યા હતા બોબી, પછી એ બધું પતી ગયું હતું. તો હી હેઝ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ, ફરીથી મહેનત કરવી પડી, સારા ડિરેક્ટર સાથે કામ કરવું પડ્યું અને પછી ધીરે ધીરે એમણે પોતાનું સ્ટારડમ વધાર્યું હતું.